અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન ડેવલપ થઈ રહ્યું છે અને આજથી આગામી 7 દિવસ સુધી આપણને જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે. આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી. મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે. આપણા તમામ જે સાયક્લોન શેલ્ટર્સ છે, આપણા કુલ 41 વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે 29 સાયક્લોન સેન્ટર્સ છે. તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે. કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું. અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે. કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે. મેડિકલ સુવિધા પણ તમામ સ્ટેન્ડ બાય છે. રાશન શોપ્સમાં પણ રાશન બધું જ પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ છે અને તંત્ર તમામ રીતે આમાં કોઈ પણ જાનમાલને નુકસાન ના થાય તે માટે કટિબદ્ધ છે. જો આગાહીમાં વધારે તીવ્રતા આવશે અને આપણને લાગશે તો આપણે એનડીઆરએફ અને એસડીઆરએફની માંગણી રાજ્ય સરકાર પાસે કરીશું. તમામ એક્સેસિબલ છે. તમામ શેલ્ટરમાં જવા માટે રસ્તાઓ પર્યાપ્ત છે અને આપ જાણો છો કે આ એક ટેમ્પરરી શેલ્ટર હોય છે. એટલે ટેમ્પરરી શેલ્ટરમાં જે ઉપલબ્ધ સુવિધા હોવી જોઈએ તે તમામ સુવિધા ઉપલબ્ધ છે.